સંવાદદાતા સપના શર્મા જોડાઈ ચૂક્યા છે। આરોપીના ઘરે જે કાર્યવાહી થઈ રહી છે ત્યાંથી અમારા સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। સપના, જે રીતે આરોપીઓના ઘરે હવે કાર્યવાહી થઈ રહી છે અને તેમને કાયદાનો પાઠ ભણાવવામાં આવી રહ્યો છે, શું વધુ માહિતી? બિલકુલ મિથુન, ગઈકાલે આપણે જોયું છે કે કઈ રીતે વસ્ત્રાલમાં એક અસામાજિક માહોલ ઊભો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને પોલીસનો ડર ન હતો અને હવે એ જ ડર દાખલો બેસાડવામાં પણ આવી રહ્યો છે। અત્યારે હું જે અમરાઈવાડી વિસ્તાર છે, ભાઈપુરા વિસ્તાર છે, ત્યાં હું ઉપસ્થિત છું અને આરોપીને અહીં લાવવામાં આવ્યો। પોલીસે એક દાખલો પણ બેસાડ્યો। ક્યાંક જે રીતે બેફામપણે જે રીતે લોકોને ડરાવવામાં આવ્યા, તલવાર હતી તેમના હાથમાં, જે રીતે સ્ટંટબાજી આખી કરવામાં આવી, એમાં જ દાખલો બેસાડવાનો પ્રયત્ન અત્યારે પોલીસ કરી રહી છે। આસપાસના જે લોકો છે તેવો પણ આખો માહોલ છે નિહાળી રહ્યા છે। આપ જુઓ કે જે ગેરકાયદેસર રીતે જે રીતે બાંધકામ હતું, એએમસી અને પોલીસ સંકલન સાથે આજે દબાણ છે એને દૂર કરી રહ્યા છે। તેમની આરોપીની સામે આરોપીને અહીં રૂબરૂમાં લાવીને દાખલો બેસાડવામાં આવી રહ્યો છે। મારા જે સહયોગી છે તેમને પણ કહીશ કે દ્રશ્યો બતાવે। આપ જુઓ કે ન માત્ર ઘર તોડવામાં આવ્યું છે પરંતુ તેની સાથે સાથે જે વીજ કનેક્શન છે એને પણ અહીં એનું પણ મીટર અહીં પડ્યું છે। આપ જુઓ કે જે મીટર છે એ પણ નીચે તોડી પાડવામાં આવ્યું છે। ક્યાંક દાખલો બેસાડવાનો, કારણ કે ગઈકાલે પણ એ જ પ્રકારની જે વસ્ત્રાલના જે સ્થાનિકો છે તેઓ કહી રહ્યા હતા કે ક્યાંક દાખલો નથી બેસાડવામાં આવતો, એટલા જ માટે અવારનવાર આવા વિડીયો સામે આવે છે કે જેમાં જે ગ્રુપમાં ટોળકીઓ હાથોમાં તલવાર લઈને, લાકડીઓ, દંડા લઈને લોકોને ડરાવતા હોય, ધમકાવતા હોય તે પ્રકારનો પ્રયત્ન કરવામાં આવે છે। પરંતુ હવે જે પોલીસ છે કાર્યવાહી કરી રહી છે, એક દાખલો બેસાડવાનું અહીં કામગીરી જે પોલીસ છે, સ્થાનિય પોલીસ કરી રહી છે અને ફરીવાર પુનરાવર્તન આવું ન થાય તે પ્રકારની કામગીરી અત્યારે સ્થાનિય જે પોલીસ છે એ કરી રહી છે। મિથુન જી સપના, આ લોકોના ગેરકાયદેસર ઘરો તો તોડી પાડવામાં આવ્યા છે, પરંતુ આમને કેટલા વર્ષોની સજા થશે? કારણ કે થોડાક વર્ષોમાં જ અસામાજિક તત્વો છૂટી જતા હોય છે। બિલકુલ, જે રીતે આખી કાયદાકીય જે પ્રોસેસ છે એ તો ફોલો કરશે જ પોલીસ, પરંતુ તેની સાથે સાથે, કારણ કે અવાજ એ ઉપડી રહ્યો હતો કે કાયદા પ્રમાણે જો પોલીસ જાય છે, પકડી પણ લેવામાં આવે છે પરંતુ દાખલો નથી બેસતો। આ જે વસ્ત્રાલનો રોડ હતો ત્યાં અગાઉ પણ આ પ્રકારની ઘટના બની ચૂકી હતી અને એટલા જ માટે દાખલો બેસાડવાની કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે। જે ગેરકાયદેસર જે બાંધકામ છે એને તો દૂર, એટલે કે કાયદામાં રહીને જ પોલીસ કામગીરી કરી રહી છે, પરંતુ કાયદાનો ડર જે લોકોમાં નથી, કાયદાનો ડર જે બેસાડવાની જરૂર છે, એ કામગીરી અત્યારે પોલીસ કરી રહી છે। કાયદાકીય રીતે જ આગળ વધી રહી છે પોલીસ, એના વિપરીત જઈને નથી દાખલો બેસાડી રહી, પરંતુ જે કાયદાનો ડર હોવો જોઈએ એની પાછળ અત્યારે જે પોલીસ છે એ કામગીરી કરી રહી છે। મિથુન જી બિલકુલ સપના, જે આ લોકોના ગેરકાયદેસર ઘરો તૂટશે તો તેમને ખબર પડશે કે તેમણે જે રીતે બહાર પડેલી કારમાં નુકસાન પહોંચાડ્યું હતું, જે લોકોનો કોઈ વાંક નહોતો, તેમની કારમાં તોડફોડ કરી હતી, તેમને ધાક જમાવી હતી, ત્યારે તેમના મનમાં પણ કેવું થયું હશે? હવે આમના મનમાં પણ આ જ લાગણી આવતી હશે। બિલકુલ મિત્ર, સ્વાભાવિક ગઈકાલે પણ જેમની ગાડી અને સોસાયટીના જે ચેરમેન હતા એમની સાથે આપણે વાતચીત કરી, એમની વેદના ખૂબ સ્પષ્ટ હતી, કારણ કે તેમનો તો વાંક પણ નથી, કોઈ ગ્રુપ સાથે લડાઈ ઝઘડો આમને સામને હોય અને એમાં કંઈક નુકસાન થયું હોય તે વાત પણ નથી। અસામાજિક જે તત્વો છે એ અચાનક એકાએક આવ્યા અને ત્યારબાદ તેમણે ગાડીમાં તોડફોડ કરી। જે ગાડી, એક અન્ય ગાડી કે જેમાંથી પસાર લોકો થઈ રહ્યા હતા, તે 3 લોકોને પણ ઈજાઓ પહોંચાડી, તલવારથી તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો, હોસ્પિટલમાં તેઓ સારવાર હેઠળ પહોંચી ગયા। એટલે કે વગર કારણે જે એક અસામાજિક માહોલ ઊભો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, એની સામે ક્યાંક પોલીસની કામગીરી ઉપર સવાલો થઈ રહ્યા હતા કે કેમ અવારનવાર આવા વિડીયો સામે આવે છે, આવી રીતની ઘટનાઓ બને છે અને લોકોને કેમ પોલીસની જે કાર્યવાહી છે, કાયદો છે, એની સામે ડર નથી। તો એ જ ડર આજે અહીં બેસાડવામાં આવતો હોય તે પ્રકારની ઘટના સામે આવી છે। આરોપીઓને સ્થળ ઉપર લાવવામાં આવે છે, તેમની સામે જ તેમનું જે ઘર છે, જે ગેરકાયદેસર દબાણ છે તે પણ દૂર કરવામાં આવી રહ્યું છે। સામાન્ય રીતે એવું હોય છે કે એક
પ્રશાસન પણ એક સોફ્ટ કોર્નર રાખતું હોય છે કે જેમાં લોકોના ઘર સુધી પ્રશાસન નથી પહોંચતું, લોકોના જે ઘર છે એમને તોડવા સુધીની જે સોફ્ટ કોર્નર જે હોવો જોઈએ એ રાખે છે, પરંતુ જે અસામાજિક તત્વો કે જેઓ બેફામપણે બતાવે છે, કાયદાથી પોતાને ઉપર બતાવે છે, તો પોલીસ પણ પોતાનું એક લેવલ કે વ્યવસ્થા જાળવવામાં પોલીસ કેટલી હદે ઊણી ઉતરી શકે છે, કેટલા હદે પોલીસ કાર્યવાહી કરી શકે છે, એનું જ આ એક ઉત્તમ ઉદાહરણ અહીં જોવા મળે છે કે જેમાં આરોપીને સ્થળ ઉપર લાવવામાં આવે છે અને ત્યારબાદ જે ગેરકાયદેસર બાંધકામ છે એને દૂર કરવામાં આવે છે. એક નિશ્ચિત રૂપે આરોપીને પણ પોતાની આ વેદના એના દિલ સુધી ઉતરે જ અને ફરીથી આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ન થાય તે પ્રકારની જે કામગીરી છે અત્યારે પ્રશાસન કરી રહ્યું છે. જી સપના, આપ અમારી સાથે જોડાયેલા રહો. તો બીજા પણ અસામાજિક તત્વો જો લોકોમાં આતંક ફેલાવવાનો વિચાર પણ કરતા હોય તો આ દ્રશ્યો જોઈ લે. જો તેઓ આતંક ફેલાવશે તો તેમના ગેરકાયદે ઘર જો હશે તો તે તૂટી જશે, કારણ કે સરકાર જે છે તો કૂણું વલણ અપનાવતા હોય. પરંતુ મહત્વની વાત એ છે કે જો તમે આતંક ફેલાવશો તો તમારા ઘરના લોકો પણ હેરાન થશે. જો તમે ગેરકાયદેસર રહેતા હશો તો તે તોડી પાડવામાં આવશે. આ જે 3 દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, જે આરોપી અલ્કેશ યાદવ છે તેનું પણ ગેરકાયદેસર ઘર હતું તે તોડી પાડવામાં આવ્યું. બીજા જે આરોપી રાજવીરસિંહ બિહોલા કે તેણે પણ આતંક મચાવ્યો હતો અને તેના ઘરે પણ હથોડો વીંઝવામાં આવ્યો છે. તો ત્રીજો જે આરોપી શ્યામ અશોક કામલે તેનું પણ ઘર તોડી પાડવામાં આવ્યું છે. ગેરકાયદેસર ઘરો હતા, તોડી પાડવામાં આવ્યા છે અને આ આરોપીઓએ આતંક મચાવ્યો હતો અને અમદાવાદમાં જાણે ગેંગવોર થઈ હોય તેવા દ્રશ્યો તેમણે લોકોની સામે લાવ્યા હતા. તેના કારણે